પાસજ દીદી તુલસી જાને પીપલે હરિ ભક્તોની પા પિતાજી ભોળ્યું પાપી 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 વાલા પીતળિયું છૂટે નહીં પાપી જો મેં પીતળિયું કોઈ દિગત થી છૂટે નહીં સાંભળા ભગતોની લેવા બાળ આ બધો થયો સાંભળ્યો ભગતોની લેવા વાલા બાળ આ બધો થયો તે મને લીધું ઘણું અને મેં લીધું ઘણું તારી પાસે માંગ્યું નહીં બીજું કાંઈ તે મને દીધું ઘણું અને મેં લીધું ઘણું એ તારી પાસે માંગ્યું નહીં બીજું કાંઈ હવે ભલપવાળા તું તો ભગવાન એક વાર મારી સમજો ને તું સાંભળા હવે ભલપવાળા તું તો બાપુ એ ભગવાન ઠાકર નું મંદિર બનાવે છે બાપુ ઠાકર ધણી ની યાદ કરી વાળા ઠાકર નો મહિમા અનંત ને અપાર છે ભગવાન અવતાર લીલા ઘણી થઈ પણ એમાં જે દ્વારકાધીશ પણ પરમાત્મા કૃષ્ણ પરમાત્મા ભક્તો એમના ઘણા થયા પણ એમાં જે સુદામા થયા જેની વાત કરી છે આપણે એ દ્વારકામાં સુદામાજી મળવા જાય છે ને આપણે બેટ દ્વારકા કહી છે પણ હારોર હકીકતમાં એ ભેટ દ્વારકા છે સુદામાની અને ભગવાન કૃષ્ણની ભેટ થઈ હતી એટલે ભેટ દ્વારકા છે એ પાણીમાં દરિયામાં છે એ ભેટ દ્વારકા છે બેટ દ્વારકા કોઈ કહે છે કોઈ ભેટ દ્વારકા કહે છે થોડોક સમય રોકાય સુદામા ભગવાન ને દ્વારકાધીશ સુદામા દ્વારકા નગરીમાં વિચરણ કરવા નીકળે છે ફરવા કે સુદામા તમે મારી દ્વારકા તો જોવો હાલો એમાં બે વાતો કરતા 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 તો સુદામાની યાદ આવી ગઈ કે કાનોડા બધા કે દુનિયા તારી વાતો કરે તારી માયા બહુ મોટી છે આ મને તો કઈ ખબર ન પડી તારી માયા કેવી છે મને તો દેખાય સુદામાએ ભગવાનને પૂછ્યું તારી માયા તો મને તો કે આખું જગત તારા વખાણ કરે છે
કાનુડા જેવી કોઈની માયા નહીં, મેં તો જોઈ નહીં કોઈ દી. ભગવાને વાતો ચડાવીને કીધું હવે જાવાજીનું સુદામા એમાં કઈ છે જ નહીં. નહીં નહીં મારે આજ માયા જોઈ છે તારી. એ તો હાલો આપણે પેલા આટો તો મારી લઈએ. ગોમતી બરાબર આવ્યું. ભગવાન કે કામ કરી આપણે સ્નાન કરી લઈએ, ગોમતીમાં નાહી લઈ, પછી કે આપણે પાછા દ્વારકા નગરી જઈએ. આપણે બેટ દ્વારકામાં જઈએ. પછી ભગવાન નાય નીકળી ગયા બહાર ને સુદામા ગયા નાવાન ડૂબકી મારી અને ભગવાનની માયા ચાલુ થઈ. બીજા મલકમાં નીકળ્યા, બીજા મલકમાં આખા ગોમતીમાં મારી બીજા મલકમાં નીકળ્યા. ન્યા ઈ રાજનો નિયમ એવો, ન્યાય બરાબર નાય નીકળ્યા બહાર. તો રાજાઓ બધા નગર લોકોએ નક્કી કર્યું કે આપણા રાજા તો આને રાજા બનાવી નાખે, આપણા રાજા જા. સુદામાને અહીંયા રાજા બનાવ્યા, લગ્ન કરાવ્યા. કેટલો સમય વીતી ગયો, બાલ બચ્ચા થયા. એ ડૂબકી મારી છે. કેટલો સમય રોકાણા. પછી નગરનો એક નિયમ હતો કે રાણી મરી જાય એટલે રાજાને મરવું જ પડે. આ નક્કી હતી ત્યાં, એ રાજનો એવો નિયમ હતો. તો રાણીનો સતલોક સીધા રાણી સદામ ગયા. નગરવાસીઓ કે બાપુ તમે તૈયાર થઈ જાઓ ભેગા હાલો. એ કેમ ભાઈ? કે અમારો નિયમ છે એનો, રાણી વહી જાય એટલે રાજાને વાં જવાનું. સુદામે કે મારે મરવું નથી, ના પરાયણે મારે. રાણીને ચિત્તામાંથી ચડાવ્યા, સબ મૂક્યું. સુદામાના બાવડા પકડીને ચડાવતા. સુદામે કે એક કામ તો કરું, નાહી લો જરા, સ્નાન કરી લો, પછી પાછો ભલે તમે અગ્નિદાહ દઈ દીજો તમે તારે. ન્યા ડૂબકી મારી અને અહીંથી ભગવાનને બાવડું પકડ્યું. સુદામા હવે તો બહાર નીકળો, બહુ નયા તમે અંદર. આની માયા, ભગવાનની માયા. સુદામા કીધું કે કઈ હવે જોવું છે કે નહીં? નહીં, હવે હાલો આપણે ઠેકાડે. એમ સુદામા ભગવાનના અનન્ય પ્રિય મિત્ર કહેતો મિત્ર અને ભગવાનનો પરમ ભગત, પરમ સખા. સુદામાને યાદ કરી, ભાઈ અમારો ભૂરો. સુદામાજી દ્વારી દીના નાથ ના
રે નંગ